જય ગિરનારી સાધુઓ બે પ્રકારના હોય. એક હોય સંત પરમ હિતકારી કે જેનું કામ જ ફક્ત લોકોના જીવનનો બદલાવ કરવો હોય, સનાતન ધર્મની સેવા કરવી હોય અથવા તો પોતપોતાના ધર્મનો ફેલાવો કરવો હોય ને સેવા કરવી હોય. અને બીજા સંત હોય કે જે ખરેખર સંત ન હોય પરંતુ તે ભૂમાફિયા હોય, જમીન પચાવી પાડવી હોય, આશ્રમો પચાવી પાડવા હોય અને કઈ રીતે પોતાનું બ્રાન્ડિંગ થાય, એક નહીં બે નહીં 5 ગુરુઓ લઈને બેઠા હોય. એનું કામ જ જેમ ભૂમાફિયા જમીનો પચાવી પાડે એની જેમ આશ્રમો પચાવી પાડવાનું હોય. બેફામ વાણી વિલાસ કરવો હોય અને ધર્મનું સારું કામ દેખાવવું કે જેથી કરીને પબ્લિક અમારી ભેગી આવે, પણ પાછળના એજન્ડા ઘણા બધા હોય. તમે ક્યારેય તમારા જીવનમાં એવા કોઈ સાધુ જોયા છે કે રાત્રે 2-2:30 વાગે હોસ્પિટલમાં જઈ 15-20 ટોળું લઈને અંગૂઠા મરાઈ આવે? તો આજના જમાનામાં એવા સંતો પણ છે કે ખાલી કહેવાના ભગવા પહેરે છે, બાકી ભગવાને લજવે છે. તેના સૌથી મોટા કારણો એ છે કે મજા આવે ને ત્યારે ભગવો પહેરવાનો અને મજા આવે ત્યારે ભગવો ઉતારી લેવાનો છે. એવા સંતો પણ છે કે રાજનીતિમાં જાય તો પણ પોતાનો ભગવો નથી ઉતારતા. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથ 1997-98 થી સંસદ સભ્ય છે, છેલ્લી 2 ટર્મથી મુખ્યમંત્રી, સાંસદ, અનેક પદ ભોગવ્યા, પણ ક્યારેય તેને ભગવાનની ગરિમા નથી લજવી. આવા સંતો પણ આપણા ભારત દેશમાં છે કે જે સનાતન હિન્દુ ધર્મનું સતત ફેલાવો છે તે કરે છે. પરંતુ હું આવું છું મહેશગીરી ઉપર. એક સંતને ન શોભે એવી, ન છાજે તેવી ભાષા. તમે કહ્યું ને મહેશગીરી કે લાવારીસ મીડિયા, તો મીડિયા તો લાવારીસ હોય, છોડો ને. અમારો તો ધંધો જ આ બધું છે. અમે નહીં બીજા આવીશું, બાકી અમે આવીશું, ચાલો અમે અમારું કરીએ. પણ તમારું કામ શું હતું? તમે જે દ્રોણ ગામના કાંડ કર્યા એ કામ હતું? જે રીતે રાત્રે હોસ્પિટલમાં જઈને અંગૂઠા મરાવ્યા એ તમારું કામ હતું? કે પછી તમે દિલ્હી જઈ સંસદ ભવનમાં જઈને ભગવા ઉતારી નાખ્યા એ તમારું કામ હતું? કે હજી તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને એ પહેલા મંદિર પચાવવા તમે તરત પત્રકાર પરિષદ કરવા પહોંચ્યા એ તમારું કામ હતું? કે પછી ગઈકાલે એક નવો વિવાદ આવ્યો શિવગીરી વાળો. તો શિવગીરી સાચા ખોટા એમાં નથી ખબર, પણ તમે સાચા હતા તો તમારે તમારા ટ્રસ્ટીઓ કે ને 50,000 રૂપિયા દેવાની જરૂર હતી? સવાલ તો થાય ને. તમે જે રીતે આરોપો લગાવ્યા, તમે જે રીતે ઘટનાક્રમ કહ્યો, તો સવાલો તો તમારા તરફ એટલું આજે ધીમી ભાષામાં વાત કરું છું કારણ કે ત્યાં તો તમે સત્યના પક્ષમાં એ ઓલો રાકેશ નામનો દ્રોણ ગામનો વ્યક્તિ બોલવા આવ્યો તો તમારા લોકોએ કેવો રોકી દીધો કારણ કે સત્ય બોલતો હતો. અને તમે બોલ્યા ને કે સત્ય છે ને તે પરેશાન થાય પણ પરાજિત ન થાય. પાપનો ઘડો ભરાઈ ગયો ને ત્યારે બધી જગ્યાએથી આવે. સૌથી મોટું ઉદાહરણ છે આસારામ બાપુ. બાપુ તો હતા જ નહીં, જે કાંડ કર્યા હતા. કેવો જમાનો હતો આસારામનો કે મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર તમામ એના શરણે જઈને બેસતા. ના આજે 11 વર્ષે એ ફક્ત 1.5-2 મહિનાના શરતી જામીન માંડ મળી ગયા. એટલે મેં કીધું ને કે સંતો 2 પ્રકારનો હોય. તમે જ કીધું હતું કે એક અવસ્થાનો હોય ને એક વ્યવસ્થાનો હોય, પણ વ્યવસ્થા નહીં તમારા જેવા તો ના જ હોય કે જે મજા આવે એને ગુરુ બનાવી લે, મજા આવે ત્યારે ભગવા કાઢી લે, મજા આવે તો એ ભગવા પહેરી લે અને રાત્રે 2-2, 3-3 વાગે જઈને અંગૂઠા કાંડ કરાવે. મારો તમને એક સીધો સવાલ છે કે તમારી પાસે જે વ્હીલ છે એમાં અંગૂઠો છે, શિવગીરી પાસે વ્હીલ છે તેમાં સાઇન છે. આ બંને વ્હીલને તમે ફોરેન્સિકમાં મોકલો, એ સાચું કહો. અને તમે જે રોક્યું એ શબ્દો પણ બતાવું છું એટલે તમને એવું ન લાગે કે અમે તમને નથી બતાવતા. આવો જોઈએ મહેશગીરીએ પણ શું કહ્યું. આનું અચાનક અવસાન થયું એટલે મેં નક્કી કર્યું હતું કે 10 દિવસ સુધી પ્રેસમાં જવું નહીં અને કોઈ બીજી કાર્યપ્રણાલીમાં ન જવું, કેમ કે દુઃખના આ સમયમાં હું પૂરતો સમય આપી શકું. અને સાથે જ આ પાછળ જોઈ રહ્યા છો કે યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એટલે એમાં પણ ખૂબ વ્યસ્ત છું. પણ હવે મુદ્દાઓ કે આ સફાઈ અભિયાન જે ધર્મમાં ભ્રષ્ટ વ્યવસ્થા થઈ છે એ સફાઈ અભિયાનનો મુદ્દો કદાચ છોડવા નથી માગતો. પણ આજે હું એટલું કહીશ કે જે કંઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે 2-3 વાતો ખૂબ ધ્યાનમાં લેવાની છે. એક કે ગિરીશ કોટેચા અને ભાઈ નિર્મળભાઈ એટલે શિવગીરી જે બનાવવામાં આવ્યા હતા ખોટી રીતે, એમણે કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે રાજકોટ જઈને. સૌથી પહેલાં વાત તો આ આવે કે મુદ્દો જુનાગઢનો છે
જુનાગઢના અંદરના મુદ્દાની વાતો છે. રાજકોટ જઈને પ્રેસ કોન્ફરન્સ કેમ કરવી પડે? આના પાછળ ઘણા બધા કારણો છે. એક કે ગિરિયાની કોઈ પણ વાત જો જુનાગઢમાં પ્રેસ થાય તો જુનાગઢના પત્રકારો પ્રતિપ્રશ્ન પૂછશે કે આવું કેમ કેમ કે જુનાગઢમાં ગિરીશ કોટેચાને પત્રકારો પણ ઓળખે છે ને જુનાગઢની જનતા પણ ઓળખે છે. એટલે અહીંયા તો એ જવાબ આપી નહીં શકે, એટલે રાજકોટ જઈને પત્રકાર પરિષદ કરે. હવે રાજકોટના પત્રકારોમાં પણ બધા જ જુનાગઢની વાતો અને જુનાગઢના મુદ્દાઓને કદાચ પૂરું તો ન જ જાણતા હોય, એટલે આ શા માટે ત્યાં જઈને કરે છે એક વિચારવાની વાત છે. અને મેં પહેલાં પણ કીધું છે કે ખાનદાની મીડિયા અને લાવારીસ મીડિયા, ખાનદાની મીડિયા જે હોય એ પૂર્ણ તપાસ કરે અને પૂર્ણ તપાસ સાથે સત્ય હોય એને છાપે, સત્ય હોય એને દેખાડે. લાવારીસ મીડિયા હરીફાઈમાં હોય છે, કોઈ ઘણી ધણી તો છે નહીં, પણ ગમે તેમ કરીને મેં કીધું થૂક લગાવીને પોસ્ટર ચિપકાવવા જેવું અસ્તિત્વ એમને રાખવું હોય તો અધૂરી માહિતી સાથે, અધૂરા કારણો સાથે જે છાપવામાં આવે, જે બોલવામાં આવે એવું બધું કરવાનું હોય. અને અત્યારે તો કેવું છે કે આ લાવારીસ મીડિયાને ધંધો કરવો છે અને ધંધા માટે પ્રોડક્ટ જોઈએ. મહેશગીરી બાપુને એ પ્રોડક્ટ બનાવવા માગે છે. પણ ભાઈ, હજી તમે કાચા પડો છો. લાવારીસ મીડિયાને એટલું કહીશ, હજી કાચા પડો છો, જરાક વિચાર કરજો. અને મહેશગીરી બાપુને બધી ખબર છે, મહેશગીરી બાપુ કાગળમાં કોઈ દિવસ કાચા નહીં રહે એટલું યાદ રાખજો. આખી દુનિયા ફરીને આવ્યો છું. કાગળ શું છે એ કદાચ કોઈ ના સમજી શકે, પણ હું બહુ સારી રીતે સમજું છું. એટલે એક વાત આ યાદ રાખવી. બીજી વાત આ યાદ રાખવી કે જ્યારે મેં આટલી મોટી લડાઈ, ધર્મના ભ્રષ્ટ વ્યવસ્થાને ઉખાડી ફેંકવાની જ્યારે લડાઈ મેં લડવાનું નક્કી કર્યું, તો શું મને અંદેશો ન હોય કે શું આ લોકો આરોપ લગાવી શકે, શું કલંક લગાવી શકે છે? તો મને બધી ખબર છે, કેમ કે એમાં કંઈ સત્ય નથી. અને મેં ભાગવતની સમ લીધી, ભગવદ્ ગીતાની સમ લીધી ને અત્યારે પણ ધર્મ ક્ષેત્રમાં છું, એટલે મને નથી લાગતો કે મને કંઈ પ્રમાણ આપવું પડે. મેં જે કીધું સત્ય કીધું, જે કરીશ એ સત્ય જ કરીશ, સત્યને છોડવાનો નથી. અને જ્યારે મેં પ્રેસ કરી છે ત્યારે તમે બધાએ જોયું હશે કે મારી પ્રેસ જે હોય એ કાગળો સાથે હોય, તથ્ય સાથે હોય, વિષયને લઈને હોય છે. એને છોડીને હું વાત કરતો નથી. અને બીજા કોઈ પણ ન્યૂઝ ચેનલમાં જે લાવારીસ મીડિયા છે એ 2-3 જણા છે ખાલી, એમની આખી ટોળકી બની ગઈ છે. એક બેન છે ને એક ભાઈ છે ને 2-4 જણા મળીને આ બધું ચલાવે છે. પણ આ તો એવું છે કે એ બધા કરે ફાંકાબાજી સિવાય કંઈ કરતા નથી. જ્યારે પ્રેસ કરે ખાલી આરોપ લગાડવાના કામ કરે. ના કોઈ કાગળ લાવી શકે છે, ના કોઈ તથ્યો બતાવી શકે છે. અને બારેથી વાત કરે છે તો અધૂરી માહિતી અહીંયાથી જે કોઈ એમના ચેલા ચપટાન દલાલો મોકલે એના ઉપર એ પ્રેસ થતી હોય છે. હવે વાત કરીએ કે આજની થયેલી પ્રેસ કોન્ફરન્સ. હું એટલું જ કહેવા માગીશ, નિર્મળ ખત્રી ઉર્ફે શિવગીરી તમને જે બનાવવામાં આવ્યા, જો તમારો કોઈ વાંક નથી, તમે શિકાર બન્યા હતા. મને ખબર છે ને તમને ખબર છે કે કેવી રીતના તમે શિકાર બન્યા હતા. ચેલો બનાવવો એ આખી એક વિધિ હોય છે ભાઈ. પહેલા ગુરુના પાસે આવતા હોય છે, ગુરુની સેવા પહેલા થતી હોય છે, ને ગુરુની સેવા થયા એક કાળ પછી જ્યારે ગુરુ જોવે કે ભાઈ આ શિષ્ય બરાબર છે કે નહીં, પછી શિષ્ય બનાવવામાં આવે. અને શિષ્ય બનાવવામાં પણ પૂરી વિધિ ફોલો કરવાની હોય છે ને ગુરુની સજગતા ખૂબ મહત્વની હોય છે. હવે તમને કદાચ પૂરી સ્ટોરી ન ખ્યાલ હોય નિર્મળભાઈ, કેમ કે તમે પૂરું જાણતા નહોતા. તમારે ત્યાં એક ભાઈ ભૂતનાથમાં જે પોતે કબજો જમાવવા માગતો હતો અને એ ટોળકી હરિગીરી ને આ બધાની જે ટોળકી છે, ગેંગ, હરિગીરી ગેંગ કહીશું, તો આ ગેંગે આવી જ રીતના મંદિરો કબજે કર્યા. જે એક દિવસ પહેલા ટેક્સીવાળો, ચાવાળો ને એવો બધો છે એને ઉપાડી આવે, મુંડાવી દે, એના દક્ષિણાના પૈસા લઈ લે અને જગ્યાઓ કબજા કરે. એના શિકાર તમે બન્યા છો ને તમને ખબર છે આ, કેમ કે તમે જ્યારે અહીંથી ગયા ત્યારે 50,000 રૂપિયા માગ્યા તમે કે મને 50,000 રૂપિયા આપો, મને કંઈ જોતું નથી. ટ્રસ્ટીઓ સામે અને મંદિરના અંદર બધાયના સામે 50,000 રૂપિયા તમે લઈને ગયા. બીજી વાત, જો ખરેખર ખોટું થયું, તમને એમ લાગે તમારા સાથે ખોટું થયું, તો પોલીસમાં નથી ગયા, તમે ચેરિટી કમિશનરમાં નથી ગયા, તમે કોર્ટમાં નથી ગયા. કેમ નથી ગયા? તમે કદાચ એવું કહી શકો કે તમને ધમકાવવામાં આવ્યા, બીવડાવવામાં આવ્યા. અરે ભાઈ, સત્ય હોય એ માણસ કોઈ દિવસ ભીવે? કોઈ દિવસ ના ભીવે. પણ તમને ખબર છે કે ખોટું છે એટલે તમે જઈ નથી શક્યા. હવે ત્રીજી વાત હું કરવામાં માગું છું કે તમને શિષ્ય બનાવ્યા, ચાલો એક વાત માની લઈએ કે શિષ્ય બનાવ્યા. ચેરિટી કમિશનરમાં ટ્રસ્ટે એક કમ્પ્લેન કરી હતી. એ કમ્પ્લેન તમે વાંચી છે? એ કમ્પ્લેનના અંદર ચોખ્ખું લખવામાં આવ્યું છે કે
આ જે વસંતગીરીના ચેલા બનાવવામાં આવ્યા એમની બ્રેન સર્જરી થઈ હતી. બ્રેન સર્જરી થયા પછી મસ્તિષ્કના જે તંતુઓ અને નાડીઓ છે એ કાપવામાં આવી છે, એટલે એ નિર્ણય ના કરી શકે એવી સ્થિતિમાં છે અને અર્ધચેતન અવસ્થામાં છે, એટલે એ સહી પણ ન કરી શકે ને નિર્ણય પણ ન કરી શકે. આવો એક સર્ટિફિકેટ ડોક્ટરે, ન્યુરો સર્જને આપેલો સર્ટિફિકેટ છે. એટલે આ તો તમે શિકાર બન્યા છો, તમારો વાંક નથી, એટલે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી. પણ નિર્મળભાઈ, જો કદાચ હું એક કમ્પ્લેન કરી દઉં ને તો તમને ચેલા મૂંડ્યા એ તમારા વિલ બનાવવામાં જે સાક્ષી બન્યા એ આ બધા જેલમાં જશે. કેમ કે ડોક્ટરે પોતે કીધેલું છે કે એ પોતાના સભાનતામાં નહોતા. તમને પૂરી માહિતી ખબર નથી. પેલા ચેરિટી કમિશનરમાં જાઓ અને તમે કહો કે અમે સહી સિક્કા કરાવ્યા ને ફલાણું કરાવ્યું, જે તે કોઈ કહેતું હોય તો ભાઈ કાગળ લાવો ને. તો મહત્વની વાત છે કે અવસ્થા અને વ્યવસ્થાની વાતમાં સાધુઓ કઈ રીતે પોતાની ખીચડી પકાવે છે તે આનું સૌથી મોટું ઉદાહરણ છે તે આ મહેશગીરીનું છે. તમે અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.